નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આગળ બોહરની અભિધારણાઓમાં આગળ જોઈશું. હવે ઉર્જા વિશે આપણે સ્થિર કક્ષાની જે ઉર્જા છે, જે આપણે મેં તમને એ વખતે કીધું હતું કે ભાઈ ઉર્જા છે આપણે બરાબર, ઇલેક્ટ્રોન છે એ નિશ્ચિત ઉર્જામાં, નિશ્ચિત જે કક્ષા છે એ નિશ્ચિત ઉર્જામાં શું કરતા હોય છે? ભ્રમણ. તો હવે એ કેટલી ઉર્જા, એ ઇલેક્ટ્રોન છે એની પાસે કેટલી ઉર્જા રહેલી છે અને એ કક્ષામાં કેટલી ઉર્જા સાથે ભ્રમણ કરે છે એ વિશે જાણવું હોય તો એના વિશે એક ટર્મ આપેલી છે. તો એ કીધેલું છે ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલું ખૂબ અગત્યનો ગુણધર્મ છે જે સ્થિર અવસ્થાની ઉર્જા છે. તો ભાઈ કોઈ પણ કક્ષામાં જે ઇલેક્ટ્રોન રહેલો છે એની ઉર્જા શોધવી હોય તો En એટલે એન કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા બરાબર -RH. આની સાબિતી આપીશ હમણાં થોડી વારમાં. પહેલાં આપણે આ બધી જોઈ લેવી. આ કઈ રીતે સૂત્ર આવ્યું એ પણ આપણે જોઈશું બરાબર. તમારી બુકમાં અથવા તમને ક્યાંય કોઈ સ્કૂલમાં તમને આ સૂત્ર સાબિત કરેલું બતાવશે નહીં. RH રીડબંગ અચળાંક Z² અને N². હવે અહીંયા Z² લ્યો કે ના લ્યો બરાબર, કારણ કે આ તો આપણે ભણવી છીએ બોહરનો જે નમૂનો છે એ કોના માટે હતો? માત્ર ને માત્ર હાઇડ્રોજન પરમાણુ માટે. તો અહીંયા લેવી કે ન લેવી? ઘણી જગ્યાએ એક આપી દીધેલું હશે, બુકમાં પણ આપેલું છે, 1/N² આપેલું હશે, તો પણ એ સાચું જ છે. તો અહીંયા ધ્યાન રાખો, RH રીડબંગ અચળાંક Z²/N². આ સૂત્ર છે. આના આધારે આપણે કોઈ પણ કક્ષા, પહેલી કક્ષા હોય તો અહીં E1 રીડબંગ અચળાંક એમના Z² એટલે પરમાણુ ક્રમાંક 1 છે તો એને 1/2 1. અને જે પરમાણુ કોઈ પણ, મેં તમને એ વખતે પણ કીધું હતું કે ભાઈ હાઇડ્રોજન પરમાણુ છે એ તમને મળવાની સંભાવના પહેલી કક્ષામાં કેવી હશે? સૌથી વધુ. પણ એ બીજી કક્ષામાં પણ મળી શકે, ત્રીજી કક્ષામાં પણ હોઈ શકે, ચોથી કક્ષામાં પણ હોઈ શકે બરાબર. તો મારે હાઇડ્રોજન પરમાણુની પહેલી કક્ષામાં રહેલી ઉર્જાને જાણવી હોય તો મારે E1 મૂકવું પડશે. તો અહીંયા કેટલા મૂકવા પડશે? 1 મૂકવા પડશે. હવે મારે હાઇડ્રોજન પરમાણુ છે એની બીજી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા જાણવી છે તો મારે શું મૂકવું પડશે? બીજી કક્ષામાં રહેલા, તો અહીંયા n બરાબર શું મારે મૂકવું પડશે? 2 મૂકવું પડશે. હવે કક્ષા તો ઇન્ફિનિટી હોઈ શકે, એવું નથી હોઈ શકતું કે એક જ હોય કે હાઇડ્રોજન પરમાણુ છે તો એનો પરમાણુ ક્રમાંક 1 છે અને એની ઇલેક્ટ્રોન રચના પણ શું પહેલી કક્ષામાં જ આપણને મળી આવશે? ના, ઘણીવાર તમને બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, આઠમી ઇન્ફિનિટી કક્ષામાં પણ હોઈ શકે ઇલેક્ટ્રોન, પણ હોય કેટલો? એક જ તે. પરંતુ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના હાઇડ્રોજન પરમાણુમાં સૌથી વધારે કઈ કક્ષામાં હોય છે? પહેલી કક્ષામાં જ હોય છે. એટલા માટે હવે પણ અહીંયા તો આપણે હાઇડ્રોજન પરમાણુને ઘણા બધા પ્રયોગ કરેલા. તો માની લો કે હાઇડ્રોજન પરમાણુ છે એની મારે બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન જે ફરે છે, બીજી કક્ષામાં જે ઇલેક્ટ્રોન ફરતો હોય છે બરાબર, એની ઉર્જા જાણવી હોય તો મારે કઈ રીતે જાણી શકીએ? તો આ રીતે ભાઈ, પહેલી કક્ષામાં છે તો પહેલી કક્ષા માટે જાણવું હોય તો, અને જે પ્રથમ કક્ષા છે, જે સૌથી નીચી કક્ષા છે એને શું કહે છે? ધરા અવસ્થા પણ કહેવામાં આવે છે. તો પહેલી કક્ષા માટે ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી છે? અહીંયા 2.18 × 10⁻18 જૂલ છે. આ બધા સૂત્ર મને તમને સાબિત કરીને બતાવીશ કઈ રીતે આવ્યા છે. બીજી, હવે માની લો કે પહેલી કક્ષાની ઉર્જા તો મેં જાણી લીધી, તો આ પહેલી કક્ષાની ઉર્જા શું હોય? 2.18 આવી. 2. આજે પહેલી કક્ષા છે, આ હાઇડ્રોજન પરમાણુ છે, આ પહેલી કક્ષા છે, એની ઉર્જા કેટલી આવી? 2.18. હવે મારી બીજી કક્ષાની ઉર્જા જાણવી છે તો બીજી કક્ષાની ઉર્જા શું આવી? 0.545 આવી બરાબર. તો ત્રીજી કક્ષાની સૂત્રમાં કિંમત મૂકવાની, તો અહીંયા જે n છે એની જગ્યાએ શું મળે? 3નો શું કરી નાખવાનો? સ્ક્વેર કરી નાખવાનો. ચોથી કક્ષા માટે જોઈ તો 4નો સ્ક્વેર કરી નાખવાનો. બસ એટલું જ છે. તો આ એક સૂત્ર થઈ ગયું. આની પહેલાં એક સૂત્ર ભણી ગયા હતા, કોઈ પણ ઉર્જા જાણવી હોય, તફાવત જાણવો હોય તો આપણે સૂત્ર હતું ΔE બરાબર E2 - E1 આપણી પાસે સૂત્ર હતું બરાબર. તો ઉર્જાનો તફાવત જાણવો હોય તો આ રીતે આપણે જાણીએ કે આ બે ઉર્જાનો તફાવત જાણવો છે, આ બે કક્ષા વચ્ચે ઉર્જાનો તફાવત જાણવો હોય તો અમારે સૂત્ર કયું મૂકવું પડે? ΔE બરાબર E2 - E1 આપણે મૂકવું પડે. ત્યારબાદ આગળ, જ્યારે ઇલેક્ટ્રોન કેન્દ્રની અસરથી મુક્ત હોય છે, હવે જ્યારે હમણાં કીધું એમ જ, જ્યારે ઇલેક્ટ્રોન કેન્દ્રની અસરથી મુક્ત હોય છે ત્યારે ઉર્જા બરાબર 0 લેવામાં આવે છે. ત્યારે શરૂઆતની ઉર્જા કેવી હોય છે? 0 લેવામાં આવે છે. આ પરિસ્થિતિમાં ઇલેક્ટ્રોનનો મુખ્ય ક્વોન્ટમ n બરાબર કેવું? ઇન્ફિનિટી. કોઈ પણ હોય, કઈ પણ કક્ષા હોઈ શકે, સાથે સંકળાયેલો છે, જેને ઇલેક્ટ્રોન હાઇડ્રોજન પરમાણુ કહે છે. જ્યારે ઇલેક્ટ્રોન કેન્દ્ર વડે આકર્ષાય છે, હવે આ ઇલેક્ટ્રોન જ્યારે અહીંયા ઇલેક્ટ્રોન છે, અહીંયા પણ હશે, અહીંયા પણ હશે, જ્યારે કેન્દ્ર વડે આકર્ષાય છે ત્યારે તે કોઈ પણ, માની લો કે આ કક્ષામાં પણ રહેલો હોય, આ કક્ષામાં પણ રહેલો હોય, અથવા આ કક્ષામાં પણ ઇલેક્ટ્રોન રહેલો હોય, તો જ્યારે એ કેન્દ્ર તરફ આકર્ષાશે ત્યારે તે શું કરશે? ઉર્જા મુક્ત કરશે. ઉર્જા મુક્ત કરશે એટલે ઉર્જાનું શું કરશે? ઉત્સર્જન. ઉર્જાનું શું કરશે? ઉત્સર્જન
થાય છે અને ઉર્જામાં શું થાય છે? ઘટાડો આવે છે. તો એટલા માટે છે અહીંયા કેવી નિશાની લેવામાં આવેલી છે? માઇનસની નિશાની અહીંયા લેવામાં આવેલી છે. શા માટે? કારણ કે પોતાના ઊંચા ઉર્જા સ્તરમાંથી જ્યારે નીચા ઉર્જા સ્તરમાં આવે છે ત્યારે શું કરે છે? પોતાનું ઉર્જા શું કરે છે? ગુમાવે છે અને શું કરે? ઉર્જાનું શું કરે છે? ઉત્સર્જન કરે છે. બરાબર. હવે આગળ હાઇડ્રોજન પરમાણુમાં રહેલા પરમાણુ એક ઇલેક્ટ્રોન, જેમાં બોહરના સિદ્ધાંત, હવે આ જે બોહરનો સિદ્ધાંત છે માત્ર એક ઇલેક્ટ્રોન જ ધરાવતો હોય, એક જ ઇલેક્ટ્રોન ધરાવતો હોય એવા આયનો માટે અથવા એક ઇલેક્ટ્રોન ધરાવતો હોય એવા પરમાણુ માટે જ આ સૂત્ર સાબિત કરી શક્યો છે. બીજા કોઈ પણ પરમાણુ માટે આ સૂત્ર સાબિત કરી શક્યો નથી. બરાબર. તો કેવા જ્યાં એક ઇલેક્ટ્રોન રહેલો એટલે કેવા આયનો થયા? તો લિથિયમ +2, હિલિયમ પ્લસ અને Li+3, પછી કોઈ પણ રાખી શકો જેમાં એક ઇલેક્ટ્રોન આપણને મળતો હોય એવા કોઈ પણ. પછી મેગ્નેશિયમ છે, તમારે મેગ્નેશિયમ 12 છે તો એમાં તમારે જોવો હોય તો કઈ રીતે કહીશું? Mg+11. બરાબર. તો આવો છે તો આપણને, કારણ કે આનામાં 11 ઇલેક્ટ્રોન શું થઈ ગયા છે? મુક્ત થઈ ગયા છે. એક જ ઇલેક્ટ્રોન બાકી રહ્યો છે. તો આવા પરમાણુ માટે છે આ સૂત્ર છે એ આપણે લગાવી શકીએ. તો આવું સૂત્ર આવી ગયું 2.18 10 - 18 Z²n². જેમ ઝેડનું મૂલ્ય છે વધતું જશે, એમ ઉર્જાનું મૂલ્ય પણ શું થતું જશે? વધતું જશે. અને ઉર્જાનું મૂલ્ય વધશે એટલે પરમાણુની ત્રિજ્યા કેવી થઈ જતી હશે? નાની થઈ જાય છે. આટલી ખ્યાલ આવી ગયો. હવે સૂત્ર અહીંયા ધ્યાન રાખજો. આ બધા સૂત્ર ક્યાંથી આવ્યા એ હવે આપણે અહીંયા જોઈશું. હવે તમે આગળ આપણે જ્યારે શીખ્યા હતા ત્યારે આપણે પરમાણુની ત્રિજ્યા, બોહરની અભિધારણમાં આપણે પરમાણુની ત્રિજ્યા આપણે શોધી હતી. EQ સૂત્ર મદદથી આપણે શોધી હતી. આ સૂત્રની મદદથી આપણે શોધી હતી. હવે આની મારે વેલોસિટી પરમાણુની જે વેલોસિટી છે, બરાબર, એ વેલોસિટી માપવી છે. વેલોસિટી છે એ મારે ગણતરી કરવી છે. ઇલેક્ટ્રોન આ ઘૂમે છે અને વેલોસિટી શું થાય છે? ચેન્જ થાય છે. અને કંઈક માસ છે, આ એની ત્રિજ્યા છે r. બરાબર. હવે મારે વેલોસિટી માપવી છે, ત્રિજ્યા. બરાબર. તો મારે માપવી હોય તો કઈ? તો આપણી પાસે સૂત્ર છે mvr = nh2π. આપણી પાસે ખબર હતી ભાઈ આટલા કોણીય વેગમાન ઇલેક્ટ્રોન ક્યાં ઘૂમતો હશે? તમને જોવા મળશે કે જ્યાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન nh2πના સંકલન ગુણકમાં હોય. તો આપણને ખબર છે, આ લઈ લીધું. તો હવે આપણને r ખબર છે, mvનું mv એમના આરની કિંમત આપણને ખબર છે, કઈ છે? r n²h²ε0 π me ze². me એટલે કે આ me એટલે મને બોલું છું કે માસ ઓફ ઇલેક્ટ્રોન છે. આ શું છે? માસ ઓફ ઇલેક્ટ્રોન એટલે કે ઇલેક્ટ્રોનનું દળ છે. બરાબર. તો mv આરની કિંમત અહીં મૂકી n²h²ε0 π me ze². બરાબર. આ એની સાથેનો ગુણતા માસ ઓફ ઇલેક્ટ્રોન છે. અહીં નો લખો પણ તો પણ ચાલે, પણ સમજવું પડશે તમારે. બરાબર. બરાબર nh. હવે અહીંયા ધ્યાન રાખો. હવે જ્યારે આને કેન્સલ આઉટ કરશો, બરાબર, તો આમાં તમને છેલ્લે શું જોવા મળશે? આપણે અહીંયા કેન્સલ કરી નાખીએ. પાઈ કેન્સલ થશે. પછી શું થશે? એક પાઈ કેન્સલ થઈ ગયો. પછી શું કેન્સલ થાય છે? એક n કેન્સલ, એક h કેન્સલ. બરાબર. હવે વધુ શું આપણી પાસે? જોઈ લેવી. વીને સૂત્રનો કરતા બનાવીશ. શું બનાવીશ? વીને સૂત્રનો કરતા બનાવીશ એટલે આ ઉપર જતું રહેશે. તો વધુ શું? ze². કેન્સલ આઉટ થઈ જશે. આ પણ માસ ઓફ ઇલેક્ટ્રોન, આ પણ માસ ઓફ ઇલેક્ટ્રોન. ze². વીના સૂત્રનો કરતા બનાવીશ. બરાબર. વેલોસિટીના સૂત્રનો કરતા બનાવીશ તો ze² છેદમાં 2h શું આવશે? આ બે વધ્યા હતા 2, અહીં એક h વધ્યો હતો 2h ε0 અને એક n વધ્યો તો n મૂકી દીધો. બરાબર. હવે તો આપણને ખબર છે ઝેડની કિંમત બદલાતી રહેશે, એનની કિંમત બદલાતી રહેશે. બરાબર. તો આમાં જે બાકી કોણ રહેશે? e² 2h ε0. આ છે એ શું છે? બધું કોન્સ્ટન્ટ છે. તો આની જ્યારે કિંમત મૂકશો, બાદ કરશો, આની જ્યારે કિંમત મૂકશો અંદર સમીકરણમાં, તમને આ કિંમત મળશે 2.18 × 10⁸ Zn મીટર સેકન્ડ. તમને અહીંયા જવાબ મળશે. તો આ વેલોસિટીની કિંમત આપણને અહીંયા મળી ગઈ. બરાબર. કોઈ પણ કક્ષાની તમને એમ કીધી હોય બીજી કક્ષાની વેલોસિટીની કિંમત જણાવો તો આ તમે સૂત્ર મૂકશો તો તમને આના ઉપરથી મેઇન છે JE અને નીટ માટે છે આ સૂત્ર બહુ મોટા અને ઇમ્પોર્ટન્ટ ના થાય છે. ક્યાંય તમને ચોપડીમાં નહીં પણ જોવા મળે તો ખાસ આ ચોપડો વેલોસિટી શોધવા માટેનું આ સૂત્ર લખી લેજો. બરાબર. હવે ત્યારબાદ Zn મીટર પ્રતિ સેકન્ડ. હવે
આગળ જઈએ છીએ આપણે ભાઈ ઉર્જા ગોતવાની, આપણે વેલોસિટી શોધવાની નથી, આપણે તો ઉર્જાની જરૂર છે. તો આપણને ખબર છે કોઈ પણ ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે અથવા કેન્દ્રની આસપાસ ભ્રમણ કરતો હોય તો એના પર બે એનર્જી હોય. કઈ કઈ એનર્જી? કાઇનેટિક એનર્જી અને ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ એનર્જી હોય છે. તો કાઇનેટિક એનર્જી એટલે કે ગતિજ ઉર્જા બરાબર આપણી પાસે સૂત્ર છે 1/2mv². 1/2mv² આપણી પાસે સૂત્ર છે. તો 1/2 તો આપણી પાસે છે એમ માસ છે, એમનું એમના v². v આપણે શોધી લીધું છે, ક્યાં છે? વેલોસિટી r છે બરાબર. તો વેલોસિટીનું સૂત્ર શું આપણે મૂક્યું હતું? v બરાબર આપણને શું મળ્યું? ze² 2h ε0 n આપણને મળ્યું હતું. એનો શું કરી નાખ્યો? આપણે વર્ક કરી નાખ્યો, કિંમત મૂકી 1/2m z² e⁴ 4π² ε² n². હવે અહીંયા ધ્યાન રાખો, આને ગુણાકાર કરી નાખી 18 છેદમાં એમના એમ s² z² ε0² n². આમાં એવું કશું જ ઉડતું નથી. તો આપણે શું કહેવાય, જેની કોન્સ્ટન્ટ કિંમત છે એને આપણે શું કરી નાખવી? અલગ કરી નાખવી. 1/8 નું એમ નામ એ તો કંઈ બદલાતું હશે નહીં બરાબર. તો માસ ઓફ દળ ઇલેક્ટ્રોનનું પણ નહીં બદલાતું હોય, અને ઇલેક્ટ્રોન જે ચાર્જ છે e4 એ પણ નહીં બદલાતો હોય, એમના મૂકી દીધો. એચની કિંમત પણ કેવી છે? કોન્સ્ટન્ટ છે, તો એ પણ મૂકી દીધી h². ε0ની કિંમત પરમિટિવિટી કહેવાય એને, શું કહેવાય? ε0 પરમિટિવિટી ε0 એમના મૂકી દઈશું આપણે બરાબર. e² બદલાતું શું હશે? z² બદલાતો હશે અને n². પરમાણુ ક્રમાંક બદલાતો હશે અને કક્ષા બદલાતો, તો એ તો આપણે સાઈડમાં રાખવું પડશે. હવે આ બધાની જ્યારે કિંમત તમે મૂકશો બરાબર, 3 કિંમત મૂકશો ત્યારે તમારો જવાબ આવશે 2.18 × 10⁻18 z² n² જૂલ. આ તમારો જૂલમાં જવાબ આવ્યો. કેમાં આવ્યો? જૂલમાં જવાબ આવ્યો. કેમાં આવ્યો? જૂલમાં. ઘણી જગ્યાએ તમને આ જવાબ છે -13.6 ઇલેક્ટ્રોન -13.6 z² n² ઇલેક્ટ્રોન વોલ્ટમાં પણ જોવા મળશે. કેમાં મળશે? જોવા ઇલેક્ટ્રોન વોલ્ટમાં પણ. તો આ બંને જવાબ સંજ્ઞાની દ્રષ્ટિ જે એકમો છે એની રીતે જુદા જુદા આવી શકે. ઇલેક્ટ્રોન વોલ્ટમાં કહે તો 13.6 હશે, પરંતુ જૂલમાં જ્યારે આપેલો હશે તો કેવો હશે? 2.18 × 10⁻18 -2.18 × 10⁻18 z² n². તો આપણો આ શું થઈ ગયો? જવાબ. જે તમને અહીંયા સૂત્ર આપેલું છે તમારી બુકમાં, એ આપણે કઈ રીતે લાવ્યા એનો આપણને જવાબ. તમને આ સૂત્ર જે અહીંયા આપેલું છે en 2.18 10⁻18 z² n² જૂલ, આ કઈ રીતે આવ્યું એ આપણે અહીંયા લાયા છીએ બરાબર. તે આપણે અહીંયા અત્યારે શું લાયા? એ અત્યારે આપણે અહીંયા લાયેલા છીએ. ખ્યાલ આવી ગયો આટલી વસ્તુમાં બરાબર. હવે ત્યારબાદ હાઇડ્રોજન રેખા વર્ણપટની સમજૂતી. હવે ભાઈ જ્યારે આપણને ખબર છે હવે આ વર્ણપટ છે, હવે એની સમજૂતી મારે જોતી હોય. હવે તમને કોઈ દાખલામાં કીધો હોય કે ભાઈ આ ઉર્જા સ્તર છે, માની લો કે આ નીચેનું ઉર્જા સ્તર છે 1 2 3 4 અને 5. માની લો તમને એમ કીધું હોય કે ભાઈ ઇલેક્ટ્રોન છે એ 5મા ઉર્જા સ્તરમાંથી પહેલા ઉર્જા સ્તરમાં આવે છે. ક્યાંથી? 5મામાંથી પહેલા, એટલે કે ઉત્તેજિત અવસ્થામાં તો હતો જ, અને ઉત્તેજિત અવસ્થામાંથી ક્યાં આવ્યો? નીચલી ધરાવસ્થામાં આવ્યો. તો આ બે વચ્ચે ઉર્જાનો ડિફરન્ટ શું છે એ મારે માપવો હોય તો એ કઈ રીતે માપવો? તો એના માટેની સમજૂતી છે. કોઈ પણ ઇલેક્ટ્રોન હંમેશા ઉત્તેજિત અવસ્થામાં જાય ત્યારબાદ તે પોતાની ધરા અવસ્થામાં આવશે જ તે. માની લો કે બીજામાં ગયો તો એક સમય ક્યાં આવશે? પહેલામાં તો આવશે જ તે. પછી આ ત્રીજામાં ગયો તો એ પણ ક્યાં આવશે? પહેલામાં તો આવશે જ તે. આ પણ ગયો તો એ પણ એક સમય ક્યાં આવશે? નીચે આવશે. એટલે કોઈ પણ ઇલેક્ટ્રોન પોતાની ઉત્તેજિત અવસ્થામાં જશે ત્યારે છેલ્લે નીચે પોતાની ધરા અવસ્થા એટલે કે પોતાની નીચલા ઉર્જા સ્તરમાં આવશે તે. કોઈ પણ વસ્તુ સ્થાયી ક્યારે હોય? આ પેન છે અમારા હાથમાં છે બરાબર, મેં આ નીચે પડી હતી, અહીંથી મેં ઉપર લીધી, આ પોતાની ઊંચા ઉર્જા સ્તરમાં ગઈ. તો આ એક સમય આખો દિવસ તો હું કે આખો દિવસ છે આ પેન આમ તો રહેવાની છે નહીં. આની વધારે સૌથી સ્થાયી અવસ્થા ક્યાં ગણાય? મારા હાથમાં છે એ ગણાય કે નીચે ગણાય? ક્યાં ગણાય? નીચે, કારણ કે એની સૌથી સ્થાયી અવસ્થા છે. મારા હાથમાં એની સ્થાયી અવસ્થા નથી. ક્યાં છે એની અવસ્થા? નીચે. તો હંમેશા ઊંચા ઉર્જા સ્તરમાં હંમેશા ગયું હોય તો ક્યાં આવશે? એક સમયે પોતાના સ્થાયી થવા માટે પોતાના નીચલા ઉર્જા સ્તરમાં આવશે. તો ત્યારે આનું સમીકરણ કઈ રીતે બનશે તો એ આપણે અહીંયા જોઈ લઈશું. તો આપણને બધાને ખબર છે હાઇડ્રોજન રેખાપટની વર્ણપટની સમજૂતી. તો આપણી પાસે એક સૂત્ર હતું કે ભાઈ ડેલ્ટા E બરાબર E2 - E1 હતું બરાબર. આ તો આપણી પાસે સૂત્ર બરાબર. તો હવે એ ધ્યાન રાખો, આપણી પાસે આ સૂત્ર હતું
હતું, બરાબર. તો હવે આપણી પાસે આ સૂત્ર હતું, તો આની જગ્યાએ મેં શું કરી નાખ્યું ભાઈ, આને મેં લઈ લીધું ફિનિશિયલ, એટલે કે ફિનિશ એટલે કે અંતિમ ઉર્જા, અને આને કઈ કરી નાખી શરૂઆતની ઉર્જા લખી નાખી. કઈ ઉર્જા કરી નાખી? શરૂઆતની ઉર્જા, બરાબર. તો શરૂઆતની ઉર્જા એટલે કે ઇનિશિયલ એનર્જી અને આ ફિનિશિયલ એનર્જી, બરાબર. તો સૂત્ર હતું ડેલ્ટા ઈ બરાબર ફિનિશિયલ એનર્જી માઇનસ કઈ એનર્જી? ઇનિશિયલ એનર્જી. તો આપણને ખબર છે ઈનું આપણી પાસે સૂત્ર હતું, કયું હતું? ઈનું સૂત્ર આવ્યું હતું, કયું આવ્યું હતું? આ સૂત્ર આપણી પાસે આવ્યું હતું ઈનું સૂત્ર શું હતું? માઇનસ આર એચ રીડબર્ગ અચળાંક કાઉન્સમાં ઝેડ એન સ્ક્વેર, આપણી પાસે સૂત્ર આવ્યું હતું ઝેડ ને એનનો સ્ક્વેર, આપણી પાસે સૂત્ર આવ્યું હતું. હવે આપણે એમ થાય કે ભાઈ ઝેડ તો એક જ છે, એને લીધે આપણે ઝેડને શું કરવી છે? બાકાત કરવી છે, કારણ કે એની કિંમતમાં કંઈ બદલાવ આવવાનો છે નહીં. તો આને મૂકી શકું, આની જગ્યાએ આવી રીતે મૂકી શકું આર એચ છેદમાં એન સ્ક્વેર એફ, કારણ કે જો આપણી પાસે સૂત્ર આ હતું આર એચ ઝેડ એન સ્ક્વેર આ હતું, આનું પણ આ જ થશે, ખ્યાલ થઈ ગયો? બેનું જ થશે. તો આનું જ્યારે હું જો સાદું રૂપ આપું તો આવી રીતે થાય આર એચ એકના છેદમાં, કારણ કે હાઇડ્રોજન વર્ણનો પાર્ટ માટે છે તો એન સ્ક્વેર, બરાબર, એમ નામ રાખું. તો આને જે આવી રીતે લખી શકું આર એચ એન સ્ક્વેર લખી શકું. તો ઇનિશિયલ માટે લખું, ફિનિશિયલ માટે લખું તો અહીં એફ લગાડી દો, ઇનિશિયલમાં લખું તો અહીં આઈ લગાડી દો, થઈ શકે. તો અહીં થઈ ગયું માઇનસ આર એચ એન સ્ક્વેર એફ, માઇનસની નિશાની એમ નામ માઇનસ આર એચ રીડબર્ગ અચળાંક આઈને એનઆઈ, એટલે કે ઇનિશિયલ એનર્જી ઇનિશિયલ કક્ષાનું સ્ક્વેર, બરાબર. તો હવે આ બેમાંથી સામાન્ય નીકળશે, આર એચ સામાન્ય નીકળ્યો કાઉન્સમાં એકના છેદમાં એન સ્ક્વેર એફ માઇનસ એકના છેદમાં એન સ્ક્વેર આઈ, બરાબર. તો હવે આ ડેલ્ટા ઈ રીડબર્ગ અચળાંક મૂકી દીધો માઇનસ 2.18 10⁻18 જૂલ એન એફ સ્ક્વેર માઇનસ એનઆઈ સ્ક્વેર થઈ ગયું, બરાબર. ઇનિશિયલ એનર્જી, તો આ એનર્જી આપણે નીકળી ગઈ, બરાબર. હવે આ જે એનર્જી છે ફોટોનના અવશોષણ, એટલે કે જ્યારે ઉત્તેજિત અવસ્થામાં જાય અથવા નીચલી અવસ્થામાં જાય ઉર્જાનું અવશોષણ અને ઉત્સર્જન કરે છે, ત્યારે તેની સાથે સંકળાયેલી આપણે આવૃત્તિ આપણે શોધવી છે. શું શોધવી છે? આ તો ઉર્જા તો આપણે શોધી લીધી. હવે પણ જ્યારે ઉપરની કક્ષામાં ગયો હોય તો નીચેની કક્ષામાં આવશે ત્યારે કંઈક એની આવૃત્તિ દર્શાવતું હશે, બરાબર. તો એ શોધવું હોય તો મારે કઈ ડેલ્ટા ઈ બરાબર એચ મ્યુ છે સૂત્ર આપણી પાસે, તો મ્યુ એટલે આપણી પાસે આવૃત્તિ છે, તો મ્યુને હું સૂત્રનો કરતા બનાવીશ, બરાબર. બનાવ્યો તો ડેલ્ટા ઈના છેદમાં ડેલ્ટા એચની કિંમત આપણી પાસે શું છે? ડેલ્ટા એની કિંમત શું છે આપણી પાસે? 2.18 ગુણ્યા 10⁻18 જૂલ. એચની કિંમત 6.626 ગુણ્યા 10⁻34 જૂલ છે. તો આની કિંમત આપણે એમને મૂકી દીધું, બરાબર. તો હવે 3.29 આ જ્યારે કિંમત મૂકશો, બરાબર, ત્યારે તમારો જવાબ શું આવશે? 3.29, બરાબર. સોરી કમ્પ્લીટ, સોરી બકા, એક વસ્તુ રહી ગઈ. આનું જ્યારે સાદું સમીકરણ આપશો ત્યારે અહીંયા એન આઈ ઇનિશિયલ અને અહીંથી ફિનિશ કરી નાખવાનું છે. અહીંયા સોરી ભૂલ થઈ ગઈ છે. એન આઈ ઇનિશિયલ અને અહીંયા ફિનિશ. જ્યારે સાદું રૂપ આવશે, શરૂઆતમાં તો આવી રીતનું છે, પણ જ્યારે સાદું રૂપ આપશો ત્યારે ઇનિશિયલ અહીં ફિનિશ કરવાનું છે, શરૂઆતની અને ઓલી છે, બરાબર. અહીંયા એક સુધારો કરી નાખજો, ઇનિશિયલ અને અહીંયા ફિનિશ, ઇનિશિયલ એનર્જી અને અહીંયા ફિનિશ એનર્જી, બરાબર. ખ્યાલ આવી ગયો. તો હવે અહીંયા ધ્યાન રાખજો, ડેલ્ટા ઈ એચ થઈ ગયું, તો સૂત્રમાં કિંમત મૂકી 2.18 10⁻18, તો આનું આમ નામ એચની કિંમત અમે મૂકી દીધી, તો આપણો જવાબ આવ્યો 3.29 10⁻15 જવાબ આવ્યો, બરાબર. તો આ કિંમત આપણે અહીંયા મૂકી દઈશું, એનર્જી હર્ટ્સમાં જવાબ આવશે, બરાબર. ખ્યાલ આવી ગયો. આનું સમીકરણ આપશો ત્યારે આવૃત્તિ માટે આ લઈ લીધું. ત્યારબાદ હવે આવશે તરંગ સંખ્યાના આધારે. તો તરંગ સંખ્યાના આધારે પર્યાયમાં આપણે જોઈશું, તો તરંગ સંખ્યાના પર્યાયમાં આપણે જ્યારે જોશું, તરંગ સંખ્યાનો પર્યાય આપણી પાસે ખબર છે, તરંગ સંખ્યા બરાબર 1/λ, પરંતુ લેમડા બરાબર શું છે આપણી પાસે? સી ઇન્ટુ વી છે. તો સી ઇન્ટુ વી છે તો લેમડાની કિંમત સી ઇન્ટુ વી ઉપર જતો રહે, તો વી બાર બરાબર આપણી પાસે શું આવશે? મ્યુ બાર બરાબર વીના છેદમાં સી. તો વીની આપણી પાસે કિંમત છે 3.29 10⁻15 આખું સમીકરણ, ઇનિશિયલ સી ફાઇનલ, બરાબર. તો એ મૂકી દીધું અને સીની કિંમત 3.08. તો આપણી છેલ્લો જવાબ જે આવશે એ આપણે અહીંયા મીટર ઇન્વર્સમાં આપણે અહીંયા મ્યુ બારની કિંમત છે એ આપણી પાસે શું આવી ગઈ, બરાબર. મોસ્ટ ઓફ દાખલા છે એ આપણે આના આધારે ગણવાના આવશે. કેના આધારે? ઉર્જાના આધારે. ખ્યાલ આવી ગયો. આ સૂત્ર આપણે યાદ રાખવાનું, ઇનિશિયલમાંથી
ફાઇનલ, શરૂઆતથી અંતિમ, બરાબર. શરૂઆત એટલે આપણે કઈ રીતે કરવાનું? શરૂઆત એટલે કે તમને જ્યાં પણ એમ કીધું પાંચમી કક્ષામાંથી બીજી કક્ષામાં આવે તો પાંચમી કક્ષા હંમેશા ઉત્સર્જન વર્ણપટના જ સવાલ તમને પૂછશે, બરાબર. પાંચમીમાંથી બીજી આવે તો હંમેશા શું થતું હશે? ઉર્જાનું ઉત્સર્જન થતું હોય. બીજીમાંથી પહેલીમાં કીધું તો અવશોષણ થતું હોય, પણ આ તો શું થયું? પાંચમીમાંથી બીજીમાં કીધું છે એટલે તો શું થતું હશે? ઉત્સર્જન. તો પાંચમું એ આપણી પહેલી કક્ષા અને ફિનિશ ક્યાં કરે છે? પહેલી કક્ષામાં. તો એ આપણી પહેલી કક્ષા થઈ ગઈ. ખ્યાલ આવી ગયો આટલી વસ્તુમાં, બરાબર. તો એક આ વસ્તુ જોઈ લેજો, બરાબર. ખ્યાલ આવી ગયો. તમને બુકમાં આ કોઈ પણ જાતના આ સમીકરણમાં નહીં આપેલું હોય, કદાચ તમે બુકમાં આવશો તો તમને મૂંઝાશો કે ભાઈ મી બારનું છે, મ્યુ બાર, આ મ્યુ બારનું સૂત્ર તો આમ થાય કે મ્યુ બાર બરાબર 1/λ થાય, તો અહીં v/c કઈ રીતે? તો આપણે થોડુંક આગળ સાયન્સના વિદ્યાર્થીઓ છીએ એટલે આપણે થોડુંક આપણે મગજ દોડાવવાનું કે ભાઈ મ્યુ બાર છે તો વાંધો ને, ભલે મ્યુ બાર રહ્યું. તો અહીંયા લેમડાની કિંમત આપણને ખબર, લેમડાનું સૂત્ર પણ ખબર છે, c/માં આપણી પાસે v છે, મ્યુ છે, તો છેદનો છેદ ક્યાં જતો રહે? અંશમાં આવ્યો, તો v/c. તો આના ઉપરથી આપણે આવી શકે. ખ્યાલ આવી ગયો? આટલી વસ્તુ ધ્યાન રાખજો. આગળ છે આપણે દાખલા જોઈશું, બરાબર. ધન્યવાદ. જોઈ લેજો એકવાર. અહીંયા અભિધારણાઓ આપણી પૂરી થાય છે. થેન્ક યુ.